મિત્રો આપણે જવાનું છે દેવમાં એટલા યુવરાજભાઈના ફટાકડા છે તો ભાઈ ઠેલાન લઈને થઈ ગયા છે આપણે કમ્પ્લીટ મહિનોથી દેવમાં રોકાઈને આવી સુરતમાં બહુ ટ્રાફિક છે ભાઈ સાવરણની કંટાળી ગયા છો બસમાં સ્વાગત છે મિત્રો તમારું બધાનું ફરીથી એક નવા વિડીયોમાં તો મિત્રો અટાણે કેટલા 8 વાગી ગયા જો કે તમને ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી ગઈ તો મિત્રો આપણે જવાનું છે દેવમાં જો યુવરાજને મારા પાસે હતા તે કેટલા ઘણ બાકી છે મારો મેં રોટલી કરે સાને ઓગો કે હું વિડીયો શરૂ કરી દઈએ આપણે તો વિડીયોમાં કન્ટિન્યુ બની આવેલું બાકી જો યુવરાજભાઈ કઈ કેવું તારે તો વિડીયોમાં કન્ટિન્યુ બની આવેલું તો જો ભાઈ જિજ્ઞાબેન સૂકી ભાજીની તૈયારી કરે 10 માં લઈ જવાની યુવરાજ જો આ નવરા કટિંગ કરી તેરા ફટાકડા દેખે ફટાકડા મિત્રો છે ને યુવરાજભાઈ ના જો ફટાકડા આવે છે આડી બતાવ યુવરાજભાઈ આપણે ટોટા ખોલી દો હાલે હાલો યુવરાજ ગાડી અનબોક્સિંગ કરીએ આવું છે હા પકડી આવું છે લે યુવરાજ ઘણા લીધા બાહુબલી કેટલાક મળશે બહુ મોટા 36 મળશે 36 આવું છે ઓકે હા બંધ આમાં નાખવાનું બાકા આવે નાખવાનું હાથકો પાડવાનો છે હા તો જો મિત્રો એટલા યુવરાજભાઈના ફટાકડા છે હજી આંબા બાકી છે તમે ખોલી દો આ એક ફૂલછડી છે પછી આ સકડી છે આ તડતડિયા પછી આ બટરફ્લાય છે મરસી બોમ્બ છે રોકેટ છે આંબા છે ને બંદૂક ને આ બંદૂક છે એટલા છે યુવરાજભાઈના ફટાકડા એકલા ના તો જો મિત્રો અટાણ આપણે ખાવા બીતી ગયા સાને રોટલી તો ખાઈ લઈએ ફટાફટ સાને છે ટાઈમ કેટલો વાગ્યાનો છે 4:07 તને કોણ ફટાકડા લઈ દેવું આ તો હતા બાકી દેખાડવાનું બાબા નહીં લો આ સામે ને ગોળ ને મિત્રો 11:30 વાગી ગયા જગનાબેન જો રોટલી કરે તનુન બધા આવી ગયા આપણી રૂમે હું છે પણ કોની છોકરી છે કયું ગમે કાંઈ નહીં તો ગામ તો છે ને કાક હું છે આને કનું રેડું તું નેકમાં ગાંડા તો મિત્રો છે ને અટાણે 3:30 વાગી ગયા ને આપણે જવાનું છે 8 વાગ્યાનો ટાઈમ આવ્યો છે પહેલા કેટલા વાગ્યાનો ટાઈમ હતો
દાગ 12 વાગ્યાનો તો ટાઈમ મને 7 વાગ્યાનો ટાઈમ આવ્યો એટલે આપણે જવાનું છે 7 વાગે જુગાડ જો કોઈ હોય ને વિચાર હવે આખું બધી આ દેખો મસ્ત તમને બતાવડી જો મસ્ત વાદળ થઈ ગયા બતાવો તમને જો મિત્રો મસ્ત મજાનું છે ને વાદળ થઈ ગયા ને આપણે અહીં બેઠા મસ્ત આજે આપણે તુલસી બરાબર પાણી પડે લગ્ન ઓલા કમ્પ્લેન નીકળે હું અહીં બેઠો આપણે 7 વાગ્યાનો ટાઈમ છે રોટી તમને કીધું તો 7 વાગ્યા લગન આવ્યા બસમાં જઈશું એ બધું આવી આવે દેવામાં કઈ પુગાડી ક્યાં ખબર 7 વાગે નહીં 8-9 વાગે પુગાડીએ જોઈએ હવે કેટલા વાગે પુગાડે તો મિત્રો 6 વાગે રોટલી કરે શાક મૂકી દઈશ કેટલા વાગ્યા 7 વાગ્યાનો ટાઈમ છે એટલે આપણે નીકળીએ ફટાફટ શાક ને થઈ જાય મિત્રો અટાણે 6:30 વાગી ગયા તો ભાઈ તાવાની તૈયારી થાય યુવરાજભાઈ લખણ કરે જો શાક મસ્ત મજાનું બની જશે આપણે તૈયાર થઈ ગયા તો નીકળી આડી 7 વાગે એટલે ટાઈમ થાય એટલે આપણે નીકળી જાય આ લોકો ઉપરવાળાને આવવાનું છે અમારા રૂગમાર કાકાને નીકળી જાય તો મિત્રો અટાણે છે ને 6:30 વાગી ગયા હવે જો જીજ્ઞાબેન છે ને અગરબત્તી કરે યુવરાજભાઈ નાઈ લ્યા થશે બધો સામાન આપણે પેક થઈ ગયો આ મંચુરિયન લઈ લેતા એટલે આપણું ટાઉન થાય એટલે નીકળીએ ફટાફટ રૂમ પેક કરીને દેરમાં તો કન્ટિન્યુ વિડીયોમાં બની આવી તો મિત્રો અટાણે જો ખાવા પીવાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ ચાલો ફટાફટ નીકળીએ તો ભાઈ ઠેલાન લઈને થઈ ગયા છે આપણે કમ્પ્લીટ જો બધા બેઠા છે તો જો મિત્રો અટાણે અમે બધા રસ્તે નીકળી ગયા છે અમારી બસ તરફ જઈએ છે હવે આપણે બસ આવી ગઈ છે ઊભી છે આગળ તો ભાઈ આપણી બસ ઉપડી ગઈ જો બધા બેઠી ગયા બનાવ્યા જો આમ જો આને મોબાઈલ આપતા નથી અમે તો જો બધું સવારમાં તો લગભગ તો ભાઈ આપણી બસ નીકળી ગઈ છે હવે મધરે હવે આપણે આવા ટાણે બધા મજા આવે પછી ભાઈ જો જમીને બધા બેઠી ગયા છે હવે આપણે સોફામાં ટોલ નાખું એવું જ પેલું સુરતમાં બહુ ટ્રાફિક છે ભાઈ સાવાવાળાની ચાલો આપણે ઉઈ જઈએ ફટાફટ તો ભાઈ હવે આપણે રોડે ચડી ગયા તો હવે આપણે હાલો સવારે મળીએ હવે બધા ઉઈ જાય ફટાફટ ને હવે આપણે સવારે ભેગા થઈએ જો હવે હોટલ બોટલ કરીએ તો ઠીક છે બાકી સવારે આપણે મળીએ તો મિત્રો અટાણે વાગવાની વાત કરીએ ને તો 3:30 વાગી ગયા ને આપણે સોફામાં બેઠા છે બસ જો આપણે કાલે આવી
ભાઈ જો બધા મસ્ત મજાના પીતાસ હું અહીં બેઠો છું તો કયા પુગાડે સવારે તો કાંઈ ખબર નથી પણ અમે બેઠા 3:30 વાગ્યાનું જોયું છે આપણે તો મિત્રો જો અટાણે સવાર થઈ ગયું ને સવારે ભાવનગરનો આવી ગયો આ છે ને ભાવનગરનો સારો છે મિત્રો પાણી છે યુવરાજભાઈ બેઠી જાય આપણે સવાર થઈ જ મસ્ત મજાનું બસ હાલે પાણી મિત્રો અટાણે છે ને 9 વાગી ગયા છે ને આપણે ગાડી ભાઈ ઓન ટોપ હાલે હવે કેને ખબર હવે 9-10 વાગે 11 પગાડીએ હાલો ઘેર મળીએ બાકી તો ભાઈ 11 વાગી ગયા પણ હજી બસ હાલે બસનું કંઈ ભૂગવાન ઠેકાણ નથી કંટાળી ગયા તો બસમાં હજી કંઈ બસનું ઠેકાણ નથી તો હાલે જાય સોફામાં બેઠા હાલે અહીંયા પુગાડે જાય તો જો મિત્રો આપણે બસમાંથી ઉતરીને રિક્ષામાં બેસીને નીકળી ગયા ઘર તરફ રિક્ષામાં તો બધા બેસીને તો મિત્રો અટાણે આપણે પહોંચી ગયા છે ગામડે ને આ જર્ની આપણી પૂરી થઈ ગઈ સટાણે કારણ કે મેં વિડીયો નહોતો વિચાર્યો એનું એક કારણ હતું કે સને પ્લસ છે બસમાં ચાર્જિંગ જ નહોતું હું થયું ને સારું કે ને ખબર ચાર્જિંગ જ બોલું જ બંધ થઈ ગયું લેટુન બેટુન બધું બંધ તો પછી કંઈ ચાર્જિંગનું તો કંઈ એવું સેટિંગ આવ્યું નહીં પછી એ કંઈ કર્યું નહીં તો ફોનમાં કેટલા ટકા ચાર્જિંગ 5% જ ખાલી વિડીયો કાંઈ તો ઉતરે નહીં કીધું કે હાલો જેટલું થાય એટલું ઉતારીએ બાકી તો ઠીક છે તો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખીએ મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી બાય બાય